દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર મેલડાથી અમારા રિપોર્ટર દિનેશ સતલ સાથે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. રાણાની ટીમે ચોક્કસ બાતમીના આધારે મેંદરડા તાલુકાના દેવગઢ પાસે પંચાયતના પાણીના ટાંકા પાસે આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સ્કોડા કારમાંથી મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો. પોલીસે દેવગઢના મહેશભાઈ ગજુભાઈ બસિયા અને સમઢિયાળાના વિશાલભાઈ ભીખુભાઈ વાળાની ધરપકડ કરી છે, જ્યારે રાકેશ ઉર્ફ કાળુ હિંમતલાલ શેખલિયા ફરાર હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 2 લાખથી વધુ કિંમતનો ઇંગ્લિશ દારૂ, 2 લાખની સ્કોટા કાર અને 2 મોબાઈલ ફોન સહિત કુલ 4,10,640 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા સહિત સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.